શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ મિત્રો, મહિલાઓએ આ કાર્ય વર્ષ 2024માં 20 ફેબ્રુઆરી મંગળવારે જયા એકાદશીના દિવસે રોજ અવશ્ય કરવું જોઈએ. જગતના રક્ષક વિષ્ણુજી તમારી બધી ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરશે. દાંપત્ય જીવન સુખમય બનશે. સંતાનોનો જન્મ થશે. જે પણ ભક્ત આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરે છે, અશ્વમેઘ યજ્ઞના સમાન ફળ મળે છે. તે ભક્ત તમામ પાપોમાંથી મુક્ત થાય છે અને તેને મુક્તિ પણ મળે છે. રોગ દોષ અને ભય દરેક પ્રકારની આફતોનો નાશ થશે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. બસ આ દિવસે કરો આ એક કામ. મિત્રો, જે કોઈ જયા એકાદશીનું વ્રત નિયમિતપણે કરે છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે. મિત્રો, વર્ષ 2024ની ચોથી એકાદશી 19 ફેબ્રુઆરી સોમવારના રોજ આવી રહી છે. માઘ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કોઈ આ વ્રત નિયમ પ્રમાણે કરે છે, જો તેઓ તેનું પાલન કરે છે તો તેમનું જીવન ખુશીઓથી ભરપૂર બની જાય છે. મિત્રો, વર્ષ 2024ની ચોથી એકાદશી 19 ફેબ્રુઆરી સોમવારના રોજ આવી રહી છે. માઘ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ આ વ્રત નિયમ પ્રમાણે કરે છે અને તેનું પાલન કરે છે તો તેનું જીવન ખુશીઓથી ભરપૂર બની જાય છે. માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ 19 ફેબ્રુઆરી સોમવારના રોજ સવારે 8:49 શરૂ થાય છે અને બીજા દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીના દિવસે મંગળવારના રોજ સવારે 9:55 સમાપ્ત થાય છે. ઉદયા તિથિ અનુસાર ભક્તો આ વર્ષની ચોથી એકાદશીનું વ્રત 20 ફેબ્રુઆરી મંગળવારના રોજ કરશે અને એકાદશીનું વ્રત 20 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે. પારણા 21 ફેબ્રુઆરી બુધવારે સવારે 6:55 થી 9:11 સુધી માઘ માસની શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ કરવાના રહેશે અને દ્વાદશી તિથિ 21 ફેબ્રુઆરી બુધવારે સવારે 11:27 સમાપ્ત થશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર જયા એકાદશીના દિવસે પૂજાની સાથે કેટલાક ઉપાય કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે કયા ઉપાયો છે. પહેલો ઉપાય, જયા એકાદશીના દિવસે ગંગાજળ અને તલથી સ્નાન કરવાનો ઉપાય. મિત્રો, જયા એકાદશીના દિવસે ગંગામાં સ્નાન કરવું ખૂબ જ શુભ કહેવાય છે કે ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી દેવી ગંગાની ઉત્પત્તિ થઈ હતી, તેથી તેને વિષ્ણુપદી પણ કહેવામાં આવે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવું વિશ્વના સર્જનહાર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રસન્ન કરે છે અને તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે. જો ગંગા નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો માતા ગંગાને યાદ કરીને ઘરે સ્નાન કરવું જોઈએ અને પાણીમાં થોડું ગંગાજળ અને કાળા તલ ભેળવીને સ્નાન કરવું જોઈએ. ગંગાજળ અને તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી શરીરમાં આધ્યાત્મિક લાભ થાય છે, ઉર્જા રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને દરિદ્રતાનો નાશ થાય છે. સ્નાન કરતી વખતે હર હર ગંગે જાપ કરવો જોઈએ. આવું કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આ જયા એકાદશી પર તમે અન્ય એક વિશેષ ઉપાય કરી શકો છો. આ દિવસે ખાસ કરીને મહિલાઓએ સ્નાન કરતા પહેલા પોતાના શરીર પર તલના બીજની પેસ્ટ લગાવવી જોઈએ અને અડધા કલાક પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતાં કરતાં સ્નાન કરો. આ ઉપાય જરૂર કરો. આમ કરવાથી મહિલાઓની સુંદરતા વધે છે. જો તમે જલ્દી લગ્ન કરવાના હો તો તમારા માટે આ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જયા એકાદશીના દિવસે માતા ગાયનો ઉપાય. મિત્રો,
જેમ કે આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુને માતા ગાય ખૂબ જ પ્રિય છે. તો આવી સ્થિતિમાં જયા એકાદશીના દિવસે માતા ગાયને હાર ચરાવો, ચારો ખવડાવો, ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. કહેવાય છે કે ગાયને લીલો ચારો ખવડાવવાથી પુત્રવધૂનો કરવો વ્યવહાર સુધરે છે અને બની શકે તો ગૌશાળામાં જવું. આ દિવસે તમે ગાય અને તેના વાછરડાની સેવા કરવા માટે થોડો સમય ફાળવી શકો છો. જેમ કે તેમને સ્નાન કરાવવું, તેમના રહેવાની જગ્યા સાફ કરવી, તે ખૂબ જ શુભ છે. આમ કરવાથી બાળકોને ખુશી મળે છે. દરરોજ ગાયને પોતાના હાથે ખવડાવવાથી તમને ગાય માતા પાસેથી 33 કરોડ દેવી દેવતાના આશીર્વાદ મેળવી શકો છો. આ શુભ ઉપાય 100 કન્યા દાનના બરાબર પરિણામ આપે છે. સનાતન ધર્મમાં ગાયને ગૌ માતા કહેવામાં આવે છે. તમામ ધાર્મિક કાર્યોમાં ગાય પોતાનું મહત્વપૂર્ણ સ્થાન આપે છે. ફક્ત ગાયની સેવા કરવાથી વ્યક્તિ સ્વર્ગને પ્રાપ્ત કરી શકે છે. તમને દરેક પ્રકારના દુઃખ અને પાપોમાંથી મુક્તિ મળે છે. બસ સાચા મનથી ગાયની સેવા કરો અને ચમત્કાર જુઓ. જો તમારે તમારા જીવનમાં સુખી થવું હોય તો ગાયની સેવા કરો. ગાયની સેવા કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. જયા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ અને તુલસી માતાની પૂજા કરવાના ઉપાયો. મિત્રો, એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે. અને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વૃક્ષ સૌથી પવિત્ર વૃક્ષ છે. તે ઓક્સિજન પણ ઉત્પન્ન કરે છે. તેથી પીપળાનું વૃક્ષ ખૂબ જ પવિત્ર અને જીવનદાયી માનવામાં આવે છે. જયા એકાદશીના દિવસે તાંબાના વાસણમાં ગંગાજળ, ફૂલ, તલ, ગોળ નાખો અને પીપળાના ઝાડને જળ અર્પિત કરો. વૃક્ષની પ્રદક્ષિણા 7, 11, 21, 51 અથવા 108 વાર કરવી જોઈએ. પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અને ક્રોધ પણ ઓછો થાય છે. શરીરમાં શનિની દશા, વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાઈ રહે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ રહે છે અને ગરીબીનો નાશ થાય છે. સાંજે પીપળાના વૃક્ષની પૂજા કર્યા બાદ પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો કરવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં પ્રગતિ થાય છે. જયા એકાદશીના દિવસે જો તમે તુલસી માતાને પાણીમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને અર્પણ કરો છો તો લક્ષ્મી માતા ખૂબ જ પ્રસન્ન થશે. કારણ કે દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ અત્યંત પસંદ છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તમને સુખ સમૃદ્ધિ આપે છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. મિત્રો, જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો આ ઉપાય કરવો જોઈએ. જયા એકાદશીના દિવસે શુભ વસ્તુઓનું દાન કરો. મિત્રો, જયા એકાદશીના દિવસે દાનનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. તેથી મહિલાઓએ 5 અંજલિ, કાળા તલ, સફેદ સુતરાઉ વસ્ત્રો અને તમારી શક્તિ અનુસાર થોડા પૈસા રાખો. તેમાંથી એક નાનું પોટલું બનાવી લો અને તેને તમારા પોતાના હાથે કોઈ ગરીબ, બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આદરપૂર્વક દાન કરો અને તેમના આશીર્વાદ મેળવો. આ ઉપાય કરવાથી ભવ્યતા અને ઐશ્વર્યમાં વધારો થાય છે. તલનું દાન કરવાથી દુઃખ, દુર્ભાગ્ય અને દરિદ્રતાનો નાશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જેટલા વધુ તલ ચડાવો તેટલું જ સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જયા એકાદશીના દિવસે દાન કરવું. આ દિવસે પીળા અને સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાં કેળા, દહીં, સફેદ અને પીળી મીઠાઈ, લાડુ, મગફળી, ધાબળા,
કપડાં વગેરે વસ્તુઓનું પણ દાન કરી શકો છો. આ દિવસે તમે તલ અને સફેદ વસ્તુઓનું દાન પણ કરી શકો છો. ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને રંગીન વસ્તુઓ, ગોળના 11 લાડુ બનાવી તેનું દાન કરવું જોઈએ અને ઘીનો દીવો કરીને ભગવાન વિષ્ણુની આરતી કરવી જોઈએ. આમ કરવાથી જો શનિ, રાહુ કે કેતુની અશુભ અસર હોય, કોઈ વ્યક્તિની કુંડળી કે પિતૃ દોષ હોય તો તેનાથી પણ રાહત મળે છે. શક્ય હોય તો તેની સાથે કેટલાક રૂપિયાનું દાન પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી અને ગુપ્ત દાન કરવાથી વ્યક્તિનું ભાગ્ય બળવાન બને છે. વ્યક્તિ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અને સફળતા અને સંપત્તિ વધે છે. જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને યોગ્ય રંગોથી પ્રસન્ન કરો. મિત્રો, માતા લક્ષ્મીજીને સફેદ વસ્તુઓ પસંદ છે અને ભગવાન વિષ્ણુજીને પીળી વસ્તુઓ પસંદ છે. જો તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ માટે કપડાં ખરીદવા માંગતા હો તો તમે પીળા કપડાં ખરીદી શકો છો અને જો તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં જતા હો તો એક જ રંગના કપડાં પણ પહેરો. યોગ્ય રંગ પસંદ કરીને તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો. પૌરાણિક કથાઓ અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી એવું માનવામાં આવે છે કે જયા એકાદશીના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને કેળા અર્પણ કરવા જોઈએ તો આપણું દરેક કાર્ય સિદ્ધ થાય છે. જયા એકાદશીના દિવસે આપણે ભગવાન વિષ્ણુને તલ અને તુલસીના પાન મિશ્રિત પંચામૃત અર્પણ કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુને એક તરફી નારિયેળ અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી, આ ઉપાય કરવાથી તમારા જીવનસાથી વચ્ચેના સંબંધો સારા થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિને પિશાચ જાતિથી મુક્તિ મળે છે. જયા એકાદશીના અવસરે મિત્રો, જે દિવસે મંદિરમાં ભગવાન વિષ્ણુને પીળા રંગનું કપડું અર્પણ કરે છે અને બાળકને વિદ્યા યંત્ર પહેરાવવામાં આવે છે તો આવું કરવાથી બાળકનું મન અહીં તહીં ભટકવાને બદલે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે અને તે પોતાના ધ્યેયથી ભટકતો નથી. વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર. તમને માહિતી ગમી હોય તો મિત્રો, શ્રી નારાયણજી માટે વધુ એક લાઈક આપો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.